શા માટે બાળકો પોતે ઈચ્છેલું પ્રાપ્ત ન કરી શકે? શા માટે વાલીઓ તથા શિક્ષકો દ્વારા બાળકોને સૂચન કરવામાં આવે છે? જે અભ્યાસક્રમ તેઓને આપવામાં આવે છે એમાં જ તેઓ ગૂંચવાય છે. બાળકોમાં રહેલી અખૂટ ક્ષમતાઓને બહાર લાવવા માટે બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડોદરાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકો માટે શૈક્ષણિક પરિષદનું તારીખ 4 અને 5 જાન્યુઆરીના રોજ રાખવામાં આવ્યું છે. પ્રોફેસર સિતાંશુ યશચંદ્ર, ડોક્ટર સુદંશર આયંગર અને શ્રીમતી સુનીતા ગાંધી પરિષદને સંબોધશે. દંતેશ્વરમાં જાઉં છું. મને દંતેશ્વર સ્કૂલ બહુ ગમે છે અને ભણવાનું ખૂબ જ આનંદ આવે છે અને બાળગોકુલમમાં હું રહું છું. ત્યાં શિસ્ત જાણું છું, એટલે બધા છોકરાઓને કેવી રીતે રહેવું, કેવી રીતે સમજાવવું, એ બધું સમજાવે અમને અને બધું સારું રાખે છે. ભણતર ખૂબ જ જરૂરી છે, કેમ કે આગળ જતા આપણાને નોકરી મળી શકે છે, કશું આપણે બની શકીએ છીએ. સૈનિક બનવું છે. દેશની રક્ષા કરવા માટે. એના માટે શું જરૂરી છે? ભણતર. ઘરનો પણ માહોલ કેવો છે ભણતર માટે? ઘરનો માહોલ સારો છે. તું બીજાને શું શિખામણ આપીશ ભણવા પ્રત્યે? કે ભણી ગણીને મોટા થવાનું અને સારું કામ કરવાનું. એજ્યુકેશનની અંદર કેવી રીતે બાળકોને સારું એજ્યુકેશન આપી શકાય, મિનિંગફુલ એજ્યુકેશન આપી શકાય, એને માટેનો પ્રયત્ન કરેલો છે. અમારા શિક્ષકો અને અમારા બીજી બધી શાળાના પ્રિન્સિપાલ્સ અને સુપરવાઇઝર્સ આની અંદર એક એક્ટિવલી પાર્ટિસિપેટ કરી અને એ લોકો દેખાડશે વિદ્યાર્થીઓને અને આ જે પાર્ટિસિપન્ટ્સને કે કેવી રીતે શિક્ષણ સારી રીતે આપી શકાય. ભારતીય સોસાયટીનું જે એજ્યુકેશન છે અત્યારે સૌથી સારું કહેવાય છે. એક થોડું ઇન્ફોર્મેશન બેઝડ આપણું એજ્યુકેશન છે કે જેમાં બાળકોને ઇન્ફોર્મેશન વધારે આપવામાં આવે છે. એક થોડુંક એવો પ્રયત્ન કરવાની જરૂર છે કે વિદ્યાર્થીઓ થોડુંક એનાલિટિકલ એબિલિટી અને જે આવેલી ઇન્ફોર્મેશનને ઉપયોગ કરી શકે એવી એક આવડત પણ વધારે કેળવાય એવો એક જરૂર છે.